તો આપણે અહીંયા મંદિરમાં ખૂબ જ સરસ શાંતિથી દર્શન થઈ ગયા છે. દબાણ હતું થોડું એ દૂર કરી દેવામાં આવ્યું છે. અહીંયા ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. રોપવેનું જે કામકાજ છે અહીં રોપવે એ પણ ઘણું બધું થઈ ગયું છે અહીંથી. નમસ્કાર મિત્રો, અમારી નવી યુટ્યુબની ચેનલમાં તમારું ફરીથી એકવાર સ્વાગત છે. આજે અમારો વ્લોગ બીજો છે અને આજે અમે આવ્યા છીએ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે. શનિ રવિ હોય, બહુ બધા લોકો હાલીને આવતા હોય છે. પૂનમ ભરવા પણ બહુ બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. અને 3 દિવસ પછી હોળી ધૂળેટી છે, જ્યારે હજારો લાખોની સંખ્યામાં માણસો અત્યારે હાલીને આવશે. આજુબાજુના ગામમાંથી પણ બહુ બધા લોકો ચાલીને આવતા હોય છે. તો આજે અમે પણ આવ્યા છીએ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે. જો તમે પણ દર્શન કરવાના માટે આવતા હોય તો આ વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. ચાલો તમને પણ દર્શન કરાવું મિત્રો, અને અહીંયા જે કંઈ ઇન્ફોર્મેશન છે એ પણ તમને આગળ શેર કરીશ મિત્રો. તો અત્યારે આપણે અહીંયા જો પેલા આ બધું દબાણ હતું થોડું એ દૂર કરી દેવામાં આવ્યું છે. 4 વ્હીલ પણ આરામથી નીકળી જાય છે, એટલો બધો રસ્તો પહોળો કરી દેવામાં આવ્યો છે. અને બસ ચાલો જઈએ છીએ દર્શન કરવા માટે. તો તમને પણ ઘણી બધી માહિતી જે છે એ આ વિડીયોમાં આગળ આપીશ મિત્રો. તો જો અહીંયાથી આ પ્રવેશ દ્વાર છે, અને તમારી પાસે 2 વ્હીલર હોય તો તમે અહીંયા સામે પાર્ક કરી શકો છો. નિઃશુલ્કમાં જ હોય છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો. અને આપણી પાસે નાની એવી ગાડી છે, તો આપણે અહીંયા પાર્કિંગમાં મૂકશું, પછી જાશું દર્શન કરવા માટે. તો ભવ્ય, કેવો તડકો છે? બહુ તડકો છે. અત્યારે 3:30 જેવું વાગ્યું છે. અને અહીંયા ભોજનાલય પણ છે, જે લગભગ 3 વાગે બંધ થઈ જાય છે. તો તમારે અહીંયા ભોજન લેવું હોય તો પ્રસાદ લેવા પણ આવી શકો છો. અને આ બાજુથી મંદિરે જવાનું છે. અને અહીંયા જો હવે છે ને સામાન રાખવા માટેની પણ ફેસિલિટી આપવામાં આવી છે. સામાન ઘર છે, જ્યાં તમે તમારો લગેજ રાખી અને દર્શન કરવા માટે જઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે પ્રસાદી લેવાની છે. અહીંયા ઘણી બધી શોપ છે પ્રસાદીની. તો ચાલો પહેલાં પ્રસાદી લઈએ અને પછી જાશું પગથિયા ચડવા માટે. તો પગથિયા ચડવાની તો શરૂઆત કરી દીધી છે. 500 પગથિયા છે અને છાપરા નાખી દીધા છે. છાપરા ઘણા સમયથી નાખેલા જ છે, એટલે જો તડકો હોય, વરસાદ હોય તો કોઈ પ્રોબ્લેમ ન થાય. અને અમારા ભવ્યભાઈ તો ફટાફટ માંડ્યા ચડવા. ચાલો ભવ્ય, ચાલો આપણે પણ ચડી જઈએ. 500 પગથિયા છે, તો 1 થી 2 વખત વિરામ કરતાં ચડી જઈશું. તડકો બહુ છે પણ પવન પણ મસ્ત આવે છે. અને જે રોપવેનું જે કામકાજ છે મિની રોપવે, એ પણ ઘણું બધું થઈ ગયું છે. અહીંથી તમે વ્યૂ પણ જોઈ શકો છો, મસ્ત વ્યૂ છે. ચાલો આગળ. બસ આટલા જ પગથિયા થોડાક અઘરા છે, બાકી તો આરામથી ચડી જાય. તો ફાઇનલી પગથિયા ચડી ગયા છીએ. અને 500 પગથિયા છે, પણ તડકાના હિસાબે થોડોક થાક લાગે. બૂટ ચપ્પલ અહીંયા ઉતારવાના છે અને શ્રીફળ વધારવાની જગ્યા અહીંયા સામે છે. એટલે તો પાછળ હતી ઘણા સમય પહેલાં હું આવ્યો ત્યારે. અને ભવ્ય, થાકી ગયો? બહુ થાકી ગયો? હાલો જાઉં દર્શન કરવા. ચાલો હવે જઈએ દર્શન કરવા માટે. અને બૂટ ચપ્પલ અહીંયા જ ઉતારી દેવા. અને સ્ટેન્ડ પણ સારું એવું બનાવેલું છે, તો પણ અહીંયા જો ઘણા બધા લોકો બૂટ ચપ્પલ ઉતારીને દર્શન કરવા જતા હોય છે. તો અહીંયા ઉપર પણ પ્રસાદ કાઉન્ટર છે. તમારે દાન કરવું હોય તો અહીંયા દાન કરી શકો છો અને અહીંયાથી પ્રસાદ લઈ શકો છો. અને આ બાજુ પણ પેંડાનું એનું પ્રસાદ કાઉન્ટર છે, તો અહીંયાથી પણ તમે લઈ શકો છો. ચાલો હવે જઈએ દર્શન કરાવવા, અને તમને પણ દર્શન કરાવું. તો ચાલો, અહીંયા અલગ અલગ લાઈન છે પુરુષો માટે અને સ્ત્રીઓ માટે. તો ચાલો તમને પણ દર્શન કરાવું. તો ભવ્યભાઈ ગયા છે પ્રસાદી લઈને, પ્રસાદી ધરાવવા માટે. અને તમે પણ દર્શન કરી લ્યો મિત્રો. જય ચામુંડા માતા. તો સરસ મજાના દર્શન થઈ ગયા છે અને તમને પણ દર્શન કરાવ્યા છે. તો જય ચામુંડા માતા તો કોમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો. બાકી તમે અહીંયા જો થોડી વાર બેસવા માટે આવી શકો છો. અને અહીંયા પણ એક નીચે મંદિર છે, તો ચાલો તમને પહેલાં અહીંયા પણ દર્શન કરાવું. અહીંયા ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે, તો ચાલો અહીંયા પણ તમે આવો તો દર્શન કરવા માટે જરૂરથી આવજો મિત્રો. બીજું અહીંયા સ્વયંભૂ દેવી માતાજીનું મંદિર છે. એ પછી અહીંયા સંતોષી માતાજીનું મંદિર છે અને ખોડિયાર માતાજી 7 બહેનો કહેવાય.
ખોડિયાર માતાજીનું મંદિર છે, તો આપણે અહીંયા પણ દર્શન કરવા માટે જરૂરથી આવશું. તો ચાલો વળી પાછા જઈએ અહીંયા ઉપર. તો મંદિરમાં દર્શન કર્યા પછી તમારે જો થોડીક વાર બેસવું હોય તો અહીંયા મસ્ત જગ્યા છે બેસવા માટે. અને અહીંયા મેલડી માતાજીનું મંદિર છે, આ મંદિર કાલભૈરવ ભગવાનનું મંદિર છે. અને અહીંયા એ પછી તમે દર્શન કરવા માટે જરૂરથી આવી શકો છો. તો ચાલો હવે જઈએ આગળની બાજુ, જ્યાં તમારે ફોટો પાડવા હોય તો પણ મસ્ત લોકેશન છે. તો આપણે મંદિરમાં બધી જગ્યાએ માતાજીના દર્શન થઈ ગયા છે, કાલભૈરવ ભગવાનના પણ દર્શન થઈ ગયા છે. અને જો તમારે થોડીક વાર બેસવું હોય તો મસ્ત જગ્યા છે બેસવા માટે. અને ચાલો હવે જઈએ. અહીંયા તમારે જો ફોટો ક્લિક કરવો હોય તો આ જ્યાં ચામુંડા માતાજીનું છે માં છે, આ લોકેશન પણ મસ્ત છે જ્યાં તમે ફોટો ક્લિક કરી શકો છો. બસ ચાલો આગળ તમને બતાવું હજી. તો આપણે ચામુંડા માતાજીના દર્શન કરી અને ડુંગર ઉતરીને નીચે આવી ગયા છીએ. તો તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તો અત્યારે છે ને અહીંયા આ પાર્કિંગ છે, જો આ 2 વ્હીલરનું પાર્કિંગ છે અને અહીંયા સામે 4 વ્હીલરનું પાર્કિંગ છે. જો તમે તહેવારના દિવસે આવતા હોય તો પણ તમને જો એમ કહે ને કે ગાડી બહાર પાર્ક કરી દો, પેઇડ પાર્કિંગ છે, તો પેઇડ પાર્કિંગ ન કરતા અહીંયા ફ્રીમાં જ આપણે આપણું વ્હીકલ પાર્ક કરી શકીએ છીએ. તો ચોટીલામાં બહુ ઓછા લોકો નાઇટ સ્ટે કરતા હોય છે, પણ જે લોકો બહારથી આવતા હોય છે, બહાર ગામથી અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે, અથવા કોઈ લાંબા એક ટૂરમાં નીકળ્યા હોય છે, તો જો ચોટીલામાં તમારે સ્ટે કરવો હોય તો અહીંયા મંદિરનું જ છે ચોટીલા ચામુંડા આવાસ, તો તમે અહીંયા પણ સ્ટે કરી શકો છો. અને બીજું હું તમને યાત્રાધામ.org જ્યાંથી તમે બુકિંગ કરી શકો છો. એક લીંબાજ માતા સેન મહારાજનું એક અહીંયા ધર્મશાળા છે, બીજું એક ચોટીલા જલારામ બાપાનું મંદિર છે, ત્યાં પણ તમે નાઇટ સ્ટે કરી શકો છો, દર્શન કરવા માટે જઈ શકો છો મિત્રો. તો જો તમારે અહીંયા નાઇટ સ્ટે કરવો હોય તો તમે જરૂરથી કરી શકો છો. તો આ હતો આપણો ચોટીલાનો વ્લોગ. તમને અહીંયા આરામથી બધી જગ્યાએ સ્ટે મળી જશે. તો આપણી નવી ચેનલ છે, થોડીક તમે લોકો સપોર્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, થોડાક સબસ્ક્રાઈબર વધારવામાં પણ મદદ કરજો મિત્રો. તો ચાલો બસ અહીંયા આ વિડીયોને એન્ડ કરીએ. તમારા માટે ઘણા બધા નવા વ્લોગ્સ અમે લઈ આવશું. પછી થોડાક દિવસ થોડીક તબિયત ખરાબ હતી, એટલા માટે એક મહાશિવરાત્રિના મેળા પછી વિડીયો ન આવી શક્યો. બસ હવે તમને રેગ્યુલર અમે દર અઠવાડિયે એક વ્લોગ જરૂરથી જ આવશે. તો આ વિડીયો અહીંયા એન્ડ કરીએ. મળીએ નવી જગ્યા ઉપર. ત્યાં સુધી ટાટા બાય બાય, આવજો.